ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જય શ્રી કૃષ્ણ. કે જો ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ એ બી સી અનુક્રમે 1 2 3 પછી છે -1 0 0 પછી આપેલું છે 0 1 2 હોય તો ખૂણો એબીસી શોધો. ખાલી આટલું પૂછે તોય તમને આવડી જાવ છે કેવો ખૂણો મેળવવાનો છે. આ એબીસી આમાં તો સ્પષ્ટ લખેલું છે કે એબીસી છે એ કોની વચ્ચેનો ખૂણો છે. એબીસી એ બીએ વેક્ટર તથા બીસી વેક્ટર વચ્ચેનો ખૂણો છે. ચાલો, એબીસી છે બેટા કોની કોની વચ્ચેનો ખૂણો છે. બીએ વેક્ટર તથા બીસી વેક્ટર વચ્ચેનો ખૂણો છે. તો તમારે આ બે મેળવવાના છે, બીએ વેક્ટર અને બીસી વેક્ટર. એ બે વચ્ચેનો ખૂણો છે એટલે ખૂણાનું સૂત્ર છે ડોટના છેદમાં એનો મોડ. ચાલો આપણે પહેલા બીએ વેક્ટર મેળવીએ. પહેલા તો ડેટા બનાવી નાખીએ. અહીં ત્રિકોણ એબીસીમાં એ 1 2 3 બી -1 0 0 અને સીના યામ છે 0 1 2 છે. આ શિરોબિંદુઓ આવેલા સામાન્ય આમ દાખલો છે. હવે તમારે ખૂણો એબીસી શોધવાનો. કોની વચ્ચેનો ખૂણો મેળવવાનો છે બેટા? બી અને બીસી વચ્ચેનો. તો ચલો બીએ સદિશ લઈ લઈએ. બીએ સદિશ. હવે બીએ સદિશ કેવી રીતે મેં તમને સમજાવ્યું છે. જો એના સ્થાન સદિશમાંથી બીનો સ્થાન સદિશ બાદ એનો સ્થાન સદિશ લખો ને. સ્થાન સદિશ લખો એટલે આઈ જે કે આને આપવાના. i કેરેટ પ્લસ 2 જે કેરેટ પ્લસ 3 કેરેટ. આમ રેડી. માઇનસ બી આને આપો -i કેરેટ પ્લસ ખાલી આ 0 0 એટલે ખાલી i કેરેટ જ છે. અહીંયા તો 0 કે i જે અને 0 કે એ કંઈ લખવાની જરૂર નથી. તૃપ્તિ બરાબર કે નહીં? રેડી. તો ફાઇનલ કેટલા થાય? જો i કેરેટ માઇનસ પ્લસ i કેરેટ એટલે 2i કેરેટ પ્લસ 2 જે પ્લસ 3 કે. સમજાય ને બેટા? આમ સામાન્ય પ્લસ ને પ્લસ 2. પછી શું કીધું છે? બીસી સદિશ. ચલો તથા બીસી સદિશ મેળવી લઈએ. બીસી છે આ સીના સ્થાન સદિશમાંથી બીનો સ્થાન સદિશ બાદ સીનો સ્થાન સદિશ શું છે? જો 0 i કેરેટ એટલે i નથી લખવાનો, સીધો ખાલી જે કેરેટ પ્લસ 2 કે કેરેટ માઇનસ બીનો સ્થાન સદિશ ખાલી -i કેરેટ. થાય કે નહીં? બીસી સી માંથી બી તો માઇનસ પ્લસ i કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ 2 કે કેરેટ. આલો બની ગયો. બે વચ્ચેનો ખૂણો ધારો કે એની વચ્ચેનો ખૂણો આલ્ફા. હવે અથવા ખૂણો બીજ કીધો હે ને, બીજ કોસ બીજ સૂત્ર લખું. કોસ બી. જો બી ખૂણો છે શું? આ બેનો ડોટ સૂત્ર તો આપણે ડોટ છેદમાં એનો શું થાય? મોડ. સૂત્ર જ છે. બે સદિશ વચ્ચેના ખૂણાનું સૂત્ર શું છે ટીસા? બેનો ડોટ છેદમાં એનો મોડ. સ્પષ્ટ છે. ચલો બેનો ડોટ એટલે બી વેક્ટર ડોટ બીસી વેક્ટર આપણે લઈ બરાબર. કોસ બી વેક્ટર કેટલા છે? 2i કેપ પ્લસ 2 જે કેપ 3 કે કેપ ડોટ બીસી વેક્ટર i કેરેટ પ્લસ જે કેરેટ 2 કે કેરેટ છેદમાં આનું માન. ચલો આનું માન કેટલું થાય? અંડરરૂટમાં 4 4 9 વર્ગોનો સરળ આવે ને, અહીંથી જ લખો ને 4 + 9 અંડરરૂટમાં. આનું માન 1 1 4 1 + 1 + 4. હા રેડી. ચલો આનું ફાઇનલ વિસ્તરણ 2i એટલે 2 × 2 2j × j એટલે +2 3 × 2 એટલે 6 અંડરરૂટની અંદર 8 9 17 રૂટમાં 4 ને 2 6 એટલે અંશમાં થશે 10
બરાબર ને 6 ને 2 8 ને 2 10 17 6 102 અંડરરૂટમાં 102 હા તો બી બરાબર શું થાય કોસ ઇનવર્સ અહીં લખવું હોય લખાય ખૂણો એબીસી પછી આખું લખવું હોય લખી નાખો ખૂણો એબીસી શોધવો હોય ને તમારે જો ખૂણો એબીસી કોસ ઇનવર્સ 10/√102 આ મળી જશે સામાન્ય છે સાવ પછી શિરોબિંદુ તો તમને આપેલા છે બેટા શિરોબિંદુ આપેલા છે પછી સદિશ મેળવવાના છે ખાલી અને સદિશ ક્યાં મેળવવાના તો રકમમાં કીધું કે આ બે સદિશ વચ્ચેની જ વાત કરવાની તો આ બે સદિશ જ લેવાના સદિશ લખવો એટલે શું કરવાનું પાયલ એના IJK વાળા પદ લખવાના હો IJK વાળા પદ લખવાનું ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કેટલામાં આવશે 16 નંબર આપણે ચર્ચા કરીશું નંબર 16 ની વાત કરીએ તો 3 બિંદુઓ સમરેખ સાબિત કરવાના છે સમરેખ સાબિત કરવા માટેની ઘણી બધી સિસ્ટમ છે એ 11 સાયન્સમાં પણ આવી ગઈ છે ત્રિપરિમાણ ભૂમિતિની અંદર કદાચ યાદ હોય તો છોકરાઓ તમને શું ખબર છે કે AB સદિશ મેળવો અને BC સદિશ એ બેના ગુણોત્તર મેળવો સમાન થશે એટલે સમરેખ પછી એક વાત એવી પણ છે કે બિંદુ બી છે એ એસી રેખાખંડનું લેમડા જેમ ગુણોત્તરમાં વિભાજન કરે અને લેમડા સમાન મળે તો પણ સમરેખ થઈ જાય અને ત્રીજી એ ઈજી રીતે હતી કઈ તો કે 3 બિંદુઓ જો આ સમરેખ હશે આ સમરેખ હશે ABC તો આ એસી અંતર છે એસી અંતર એ શું થાય AB + BC થઈ જાય આમ જો આ રીતે હોય તો ABC હોય તો ACB હોય તો એ પ્રમાણે થાય રેડી ટૂંકમાં આ અંતર સૂત્રની મદદથી તો એકદમ ઈજી રહેશે એ બરાબર ત્રણેય રીત તો સહેલી જ છે તમને જે અનુકૂળ આવે આપણે અંતર સૂત્રની રીત લઈ લઈએ અહીં A 127 B 263 અને C 310 - 1 આપેલું છે રેડી હવે પહેલા AB મેળવી AB અંતર હવે AB સદિશ મેળવું AB સદિશ એટલે B નો સ્થાન સદિશ છે 2i કેરેટ 6j કેરેટ 3k કેરેટ એમાંથી આ A નો સ્થાન સદિશ બાદ -i કેરેટ 2j કેરેટ + 7k કેરેટ રેડી B માંથી A બાદ તો 2 - 1 એટલે i કેરેટ પ્લસ 6 - 2 + 4j કેરેટ 3 - 7 - 4k કેરેટ તો એનું માન AB બરાબર AB સદિશનું માન આપણે AB અંતર મળી ગયું બરાબર તૃપ્તિ અંડરરૂટની અંદર શું થાય 1 + 16 + 16 યાની કે √33 તથા હવે આપણે BC લઈ લઈએ BC સદિશ એટલે C ના સ્થાન સદિશમાંથી B નો સ્થાન સદિશ બાદ ગોપાલ C નો સ્થાન સદિશ શું છે 3 10 - 1 એટલે 3i કેરેટ પ્લસ 10k કેરેટ સોરી 10j કેરેટ અને -k કેરેટ માઇનસ B નો સ્થાન સદિશ 2i કેરેટ 6j કેરેટ પ્લસ 3k કેરેટ રેડી ચલો જી 3 - 2 એટલે i કેરેટ 10 - 6 પ્લસ 4j કેરેટ -k અને -3 એટલે -4k કેરેટ ચલો અનુમાન એટલે BC નું મૂલ્ય BC બરાબર BC સદિશનું માન અંડરરૂટમાં 1 + 16 + 16 યાની કે √33 રેડી હવે આપણે ઓલા આ બંનેનો સરળ કેટલો થાય 2√33 એટલે AC આઈ થિંક 2√33 જ મળવા જોઈએ જોજો મોસ્ટ ઓફ તો જ સમરેખ થાય તથા AC બોલો કે CA બોલો જે કાંઈ લખવું એ AC લખવું તો C ના સ્થાન સદિશ 3i કેરેટ પ્લસ 10j કેરેટ -k કેરેટ માઇનસ એમાંથી A નો સ્થાન સદિશ બાદ i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 7k કેરેટ તો 3 - 1 એટલે 2i કેરેટ 10 - 2 8j કેરેટ -7 -8k કેરેટ રેડી ને તો AC નું માન AC બરાબર AC સદિશનું માન રૂટની અંદર 4 + 64 + 64 તો 4 સામાન્ય લઈ લ્યો એટલે 2 વર્ગમૂળ તો 2 આવશે રૂટની અંદર અહીંયા શું આવશે 1 + 16 + 16 એટલે 2√33 જો આવી ગયું જે જોઈએ એ બરાબર ને પાયલ
બંનેનો સરવાળો જો આમ શું લખી શકીએ આમ આમ એસી બરાબર AB પ્લસ BC AB પ્લસ BC એસી. તેથી આપેલા બિંદુઓ કેવા છે? સમરેખ છે. આપેલ બિંદુઓ સમરેખ છે જે સાબિત થાય છે. સાવ સરળ છે ભાઈ. સમરેખ સાબિત કરવા માટેની તો એક સિસ્ટમ આ છે અંતઃસૂત્રની મદદથી. ચલો આગળ વધીએ. એટલે આપણે એક્ઝામ્પલ નંબર 17 સાબિત કરો કે આ ત્રણેય બિંદુઓ છે ને એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ. એની પહેલા પણ સમજીએ, પણ આમાં એક સિસ્ટમ આપણે જો સમરેખ સાબિત કરવાની આ એક રીત છે. અને બીજી રીતે પણ આ દાખલો ગણી દો ઉપાડી વિભાજન સૂત્રની મદદથી. કદાચ કારણ કે વિભાજન સૂત્રનો આપણો અભ્યાસ કર્યો ને એટલે જો બીજી રીતે હું ગણાવું છું. રીત 2 આ દાખલો બીજી રીતે સમરેખ કેમ સાબિત કરવાની. ચાલો જો કાટકોણ ત્રિકોણમાં આપણે કહેતા હતા કાટકોણ ત્રિકોણ એ અંતઃસૂત્રથી કરતા હતા ને. અને બીજી એક વખત રીત છે જે હમણાં હું શીખવાડીશ તમને. આ રીત 2 રીત 2 ઓકે. આ સમરેખ સાબિત કરો. આ વિભાજન સૂત્રની મદદથી હું સાબિત કરાવું છું. જો કેવી રીતે સાબિત થાય છે. આમાં તમે લખવાનું ધારો કે કોઈ પણ એક બિંદુ માનો B અથવા તો C. ધારો કે બિંદુ C એ ધારો કે બિંદુ C એ AB રેખાખંડનું લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. લેમડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો યાદ છે તમને 11 સાયન્સમાં તમારાનું સૂત્ર આવતું કે બી બિંદુનું લેમડા જેમ 1 ગુણોત્તર વિભાજન કરતા બિંદુને આમ શું થાય? તો વિભાજન બિંદુ B વિભાજન બિંદુ C વિભાજન બિંદુ C આપણે મળશે વિભાજન બિંદુ C. સૂત્ર જો લેમડા x2 પ્લસ x1 લેમડા પ્લસ 1 લેમડા y2 પ્લસ y1 લેમડા પ્લસ 1 અને ત્રીજો આમ લેમડા z2 પ્લસ z1 તેમાં લેમડા પ્લસ 1. આમ વિભાજન બિંદુ C ના યામ તારી પાસે છે કેટલા? 3 10 1 -1. ચલો લેમડા ખબર નથી. x2 જો આ b ના યામ છે ને આ b ના યામ એ x2 y2 z2 આ છે x1 y1 z1. બેટા AB રેખાખંડ હોય ને એટલે એ છે x1 y1 z1 હોય. b હું x2 y2 z2 એટલે x2 એટલે 2 x1 એટલે 1 એટલે લેમડા ઇન્ટુ 2 પ્લસ x1 એટલે 1 છેદમાં લેમડા પ્લસ 1. તો લેમડા y2 એટલે 6 પ્લસ y1 એટલે 2 લેમડા પ્લસ 1 લેમડા z2 એટલે 3 પ્લસ z1 એટલે 7 છેદમાં લેમડા પ્લસ. ચલો એક એકને સરખાવી જ દો ડાયરેક્ટ. તો શું થાય જોજે 3 બરાબર શું છે 2 લેમડા પ્લસ 1 અપોન લેમડા પ્લસ 1. અહીંયા 10 બરાબર 6 લેમડા પ્લસ 2 છેદમાં લેમડા પ્લસ 1. અહીંયા -1 બરાબર 3 લેમડા પ્લસ 7 લેમડા પ્લસ. આ લેમડા સુસંગત મળવો જોઈએ ત્રણેયમાં. તો આ સમરેખ સાબિત કરીએ. જો ગુણી નાખો અહીંયા 3 લેમડા પ્લસ 3 બરાબર 2 લેમડા પ્લસ 1. તો 2 લેમડા અહીંયા આવે તો 3 લેમડા માઇનસ 2 લેમડા લેમડા અને 1 - 3 -2 બધે -2 જ મળવો જોઈએ. જો અહીં ગુણો જી 10 લેમડા પ્લસ 10 ઇક્વલ ટુ 6 લેમડા પ્લસ 2. આ બાજુ લ્યો જી 4 લેમડા 2 - 10 -8 લેમડા -2. આ પણ સરળ રીત છે. મને તો એમ લાગે કે ઓલી કરતાં આ રીત ઇઝી તૃપ્તિ સહેલું. ઓલું અંતઃસૂત્ર 3 વાર લખવું ગણતરી કરવી. આ માઇનસ લેમડા -1 બરાબર 3 લેમડા પ્લસ 7. આને તમે આ બાજુ લઈ લો -4 લેમડા આ બાજુ લ્યો જી પ્લસ 8 લેમડા બરાબર -2. જો આમ લેમડા સુસંગત હોવાથી આપેલ બિંદુઓ સમરેખ છે જે સાબિત થાય છે. વાત પૂરી થઈ ગઈ. આમ લેમડા સુસંગત હોવાથી આપેલ બિંદુઓ સમરેખ છે જે સાબિત થાય છે. ભાઈ એ તો ચોખ્ખી જ વસ્તુ છે ને. જો એ ત્રણેય સમરેખ હોય ને તો જ આ બિંદુ C છે AB રેખાખંડનું કાંઈક ને કાંઈક ગુણોત્તરમાં વિભાજન કરતું હોય. એક લાઈન ઉપર આવેલા હોય તો જ વિભાજન થાય, બાકી વિભાજન થઈ શકે નહીં. ગોપાલ બરાબર. આ બીજી રીત હતી. ચલો એવી રીતે જે આપણે નંબર છે 17ની હું વાત કરતો હતો ને કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ સાબિત કરવાને
એની આગળની રીતમાં મેં તમને શું સમજાવ્યું હતું? પાયથાગોરસના પ્રમેય પરથી, બરાબર કે નહીં? કે કર્ણનો વર્ગ છે એ કાટખૂણાને સમાવતી બાજુના વર્ગોનો સરવાળા જેટલો થઈ જાય તો સમજી લેવાનું એ ત્રણેય બિંદુ કોના છે? કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ. પણ હજી એના સિવાયની એક રીત આજે તમને અત્યારે હું શીખવાડવાનો છું. કઈ? તો કે ડોટ પ્રોડક્ટની મદદથી. જો આપણે હમણાં શીખી ગયા એ થિયરીનો તો ઉપયોગ કરવો પડે ને. દાખલા કે હું તમને એમ કહું, જો બેટા આ એ બિંદુ, આ બી, આ સી, આનાથી જોઈન કરેલો આ ત્રિકોણ બન્યો એબીસી. ચલો આ કાટકોણ ત્રિકોણ છે, કેમ ખબર પડે? તો કે આ એબી સદિશ અને બીસી સદિશ, આ એબી સદિશ અને બીસી સદિશ છે બેટા, એનો ડોટ પ્રોડક્ટ આપણે લઈ અને જો એ ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય તો તૃપ્તિ, બે સદિશોનો ડોટ 0 થાય તો બંને સદિશો પરસ્પર કેવા હોય? લંબ. તો એનો અર્થ એમ કે માપકોણો બી છે ને એ 100% π/2 જ હોય, કારણ કે ડોટ પ્રોડક્ટ 0 તો બે સદિશો લંબ, અને લંબ સદિશો હોય એટલે એંગલ 90 ડિગ્રી હોય તો ત્રિકોણ કયો થયું? કાટકોણ ત્રિકોણ. આ પણ ઇઝી સિસ્ટમ છે. તો ચાલો આનો જ આપણે ઉપયોગ કરીએ. રેડી? માની લ્યો કે જો આમાં શું આપેલા છે? 17 નંબર. એમાં કોઈ પણ એવું નથી, આમાં આ આકૃતિમાં તો એબી સાથે ડોટ બીસી થાય છે, એવું બની શકે એબી સાથે એસી પણ, તો આકૃતિ ચેન્જ થઈ જાય ને. કોઈ પણ ખૂણો π/2 હોઈ શકે આમાં તૃપ્તિ. એવું નહીં કે બી π/2 આપણે સાબિત કરવાનું, સી પણ આવે, એ પણ આવી શકે. જેનો ડોટ પ્રોડક્ટ 0 થાય લખવાનું છે, બરાબર? સાબિત કરો કે સદિશો 2i કેપ માઇનસ જે કેપ પ્લસ કે કેપ, પછી છે i કેપ 3j કેપ માઇનસ 5k કેપ અને 3i કેપ માઇનસ 4j કેપ માઇનસ 4k કેપ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ એવું તમારે સાબિત કરવાનું છે. નામ દઈ દે આપણે એબીસી. આને ધારો કે બિંદુ એ આઈ ઓફ એ વેક્ટર કહો કે સ્થાન સદિશ આપ્યો હોય ને 2i કેપ માઇનસ જે પ્લસ કે વેક્ટર, બી ઓફ બી વેક્ટર કહો એ થશે i કેરેટ 3j માઇનસ 5k, અને સી ઓફ સી વેક્ટર એ માની લો કે છે 3i માઇનસ 4j માઇનસ 4k. ચાલો આમ આપેલું છે. હવે આપણે એ બી બીસી અને સી બે મેળવી લી ત્રણેય, એમાં જેનો ડોટ પ્રોડક્ટ 0 થાય ને આપણને ખબર પડી જશે, મૌખિક ખબર પડી જશે. હવે એ બી સદિશ મેળવી લો. એ બી સદિશ એટલે બી નો સ્થાન સદિશ છે i કેરેટ માઇનસ 3j માઇનસ 5k. આ બી નો સ્થાન માઇનસ, એમાંથી આ એનો સ્થાન સદિશ બાદ 2i માઇનસ j પ્લસ k. ચલો હિસાબ, i માઇનસ 2 માઇનસ i માઇનસ 3 પ્લસ j માઇનસ 2j માઇનસ 5 માઇનસ k માઇનસ 6 કેરેટ એ બી. ચલો બીસી મેળવી તથા બીસી સદિશ. જરૂર પડે તો જ તમે એસી મેળવજો, હમણાં હું સમજાવું છું. સી નો સ્થાન સદિશ 3i માઇનસ 4j માઇનસ 4k, એમાંથી બી ના બાદ i કેરેટ માઇનસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ. તો 3 માઇનસ i 2i માઇનસ 4 પ્લસ 3 માઇનસ j માઇનસ 4 માઇનસ 5 પ્લસ k. જો મૌખિક જોઈ લો જી, ગુણાકાર થઈ 0 તો 2 એકુ માઇનસ 2. જોજો બેટા આ માઇનસ 1 છે, આ માઇનસ આ 2 છે એટલે 2 ઇન્ટુ માઇનસ 1 માઇનસ 2 માઇનસ 1 માઇનસ 2 પ્લસ 2 માઇનસ 6 ઇન્ટુ 1 માઇનસ 6. આ 0 થતું નથી એટલે આપણે એસી મેળવવું જ પડશે. જો આ 0 થઈ જાત ને તો આ બેનો ડોટ 0 તો ખૂણો બી π/2 બની ગયો, તો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ સાબિત થઈ ગયા. તૃપ્તિ. સમજાય છે? તો એસી મેળવવાની જરૂરિયાત રહે નહીં. થોડુંક મગજ દોડાવવાનું યાર, કારણ વગરની મહેનત કરવાની નહીં અને કારણ વગરનો સમય પણ નહીં વેડફવાનો. જરૂર હોય તો જ એસી મેળવો. અત્યારે સ્પષ્ટ જોઈ શકાય કે એબી સદિશ અને બીસી સદિશનો ડોટ 0 થતો નથી. ગોપાલ સમજાય છે? આ એબી સદિશ ને બીસી સદિશનો ડોટ જો મૌખિક ચર્ચા કરી 0 થતો નથી.
એટલે આપણે એસી સદિશ એટલે મેળવીએ છીએ, એસી બોલો કે સીએ સદિશ મેળવો, બરાબર. રોટેશનમાં ચાલીએ આપણે સીએ સદિશ, નહીં તો આપણે અત્યારે મૌખિક લઈ જ લેતા આપણે. ચાલો હું સીએ સદિશ મેળવું છું, જો અને સીએ સદિશ, ચલો સીએ સદિશ એનો સ્થાન સદિશ 2i કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ કે કેરેટ માઇનસ સીનો સ્થાન સદિશ 3i માઇનસ 4j માઇનસ 4k. ચલો 2 માઇનસ 3 માઇનસ i કેરેટ માઇનસ પ્લસ 4 માઇનસ એટલે પ્લસ 3j કેરેટ અને કે માઇનસ માઇનસ પ્લસ 4 પ્લસ 5k કેરેટ. આમ થયું. અત્યારે આની સાથે ચેક કરો, જો અહીં જોઈ લેજો 2 ઇન્ટુ માઇનસ 1 2 ઇન્ટુ માઇનસ 1 માઇનસ 2 માઇનસ 1 ઇન્ટુ 3 માઇનસ 3 1 ઇન્ટુ 5 પ્લસ 5, જો 0 બની ગયું એટલે આ બે ડોટ 0 થશે. મતલબ અહીંયા ન થયું તો આની સાથે તો થાય, જો આની સાથે નહીં થાય પાછું, જો માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 પ્લસ 1 માઇનસ 2 ગુણ્યા 3 માઇનસ 6 માઇનસ 6 ગુણ્યા 5 માઇનસ 30, જો નોટ 0. ખબર પડી જ જાય બેટા, એકદમ ઇઝી છે. મીરા સમજાય છે કે નહીં? તો અત્યારે શું મળ્યું, કોનો ડોટ મળી ગયો, જેનો ડોટ મળે ને એ જ આપણે લેવાનું, બરાબર છે. કોનો ડોટ મળ્યો આપણે, બીસી અને સીએ. હવે તેથી બીસી સદિશ ડોટ સીએ સદિશ, ચલો બીસી સદિશ જેનો ડોટ 0 થાય ને, મૌખિક આપણે જોઈ જ લેવાનું હોય, આમ એને ત્યાં લેવાના 2i કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ કે કેરેટ ડોટ, ચલો માઇનસ i કેરેટ 3j કેરેટ પ્લસ 5 કેરેટ. ચલો આનો ડોટ કરો જી, 2 ઇન્ટુ માઇનસ 1 માઇનસ 2 માઇનસ 1 ઇન્ટુ 3 માઇનસ 3 1 ઇન્ટુ 5 પ્લસ 5 ઇક્વલ 0. એનો અર્થ એમ કે કયો ખૂણો પાઈ બાય 2 થયો, સી. તેથી બીસી સદિશ લંબ સીએ સદિશ માપ ખૂણો સી ઇક્વલ ટુ પાઈ બાય 2. તેથી કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ જે સાબિત થાય છે, આમ આપેલ શિરોબિંદુ, આપેલા શિરોબિંદુ ઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે જે સાબિત થાય છે. ઓકે ગાઈઝ, આ રીતનું છે. એટલે ડોટ પ્રોડક્ટના ઉપયોગથી એકદમ સરળ રહે, અંતસૂત્ર મેળવા જવા એના કરતાં ડોટ એકદમ ઇઝી રહેશે, આઈ થિંક, બને ત્યાં સુધી. ચલો નંબર 18 છે. જો એ વેક્ટર શૂન્યતર સદિશ હોય અને તેનું માન આ એ હોય, એ વેક્ટરનું માન સ્મોલ એ છે, યાદ રાખજો. અને લેમડા શૂન્યતર અદિશ હોય તો લેમડાની કઈ કિંમત માટે લેમડા એ વેક્ટર એકમ સદિશ હોય, આમ કીધું છે, એકમ સદિશ થાય. એની ઓપ્શન નંબર એ આપેલ છે, લેમડા ઇક્વલ ટુ 1. ઓપ્શન નંબર બી લેમડા ઇક્વલ ટુ -1. ઓપ્શન નંબર સી એ ઇક્વલ ટુ માનાંકમાં લેમડા. અને ઓપ્શન નંબર ડી એ ઇક્વલ ટુ 1/mod લેમડા. આવું આપેલ છે. રેડી? હવે જોઈ તમને શું અહીં આપ્યું છે, અહીં એ વેક્ટર શૂન્યતર સદિશ હોય અને તેનું માન સ્મોલ h. અહીં આ એ વેક્ટરનું માન સ્મોલ h આમાં આપ્યું છે, નંબર 1. અને લેમડા શૂન્યતર અદિશ હોય તો લેમડાની કઈ કિંમત માટે લેમડા એ વેક્ટર એકમ સદિશ થાય. આ એકમ સદિશ થાય, આ એકમ સદિશ થાય એટલે એનું માન કેટલું થાય, 1 એકમ. તૃપ્તિ એમ કહેવા માંગે છે ને. હવે લેમડા એ વેક્ટર બરાબર 1
ચલો માનને છોડી નાખો તમે તો બેયને માન લાગુ પડશે મોડ લેમડા મોડ એ વેક્ટર બરાબર 1 તો મોડ એ વેક્ટર બરાબર તો એ છે નંબર 1 ઉપરથી મૂકી દો તો મોડ લેમડા ઇન્ટુ એ બરાબર 1 જેમ 1 પરથી બરાબર ને આ એ વેક્ટરનું માન તો સ્મોલ એ છે ને તો ચલો એને કરતા બનાવજો એ બરાબર શું થાય 1 બાય લેમડા ઓપ્શન નંબર ડી ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ રેડી આ રીતનું છે હવે આના જે છે સ્વાધ્યાય 10.3 એના તમામ આપણે ઉદાહરણોની થોડીક ચર્ચાઓ કરી નાખીએ આ સ્વાધ્યાય છે 10.3 પૂરું કર્યું ને આપણે બેટા તૃપ્તિ બરાબર હા 10.3 ઉપર આગળના જે એક્ઝામ્પલ છે તેની આપણે ચર્ચા કરી લઈ એટલે એક્ઝામ્પલ નંબર 13 આવશે ઉદાહરણ 13 કે જો સદિશો એ વેક્ટર અને બી વેક્ટરના માન અનુક્રમે 1 અને 2 હોય એના માન કેટલા હોય 1 અને 2 તથા બંનેનો ડોટ એ વેક્ટર ડોટ બી વેક્ટર ઇક્વલ ટુ શું હોય 1 હોય તો એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ખૂણો શોધો એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ખૂણો શોધો તો બે સદિશ વચ્ચેનો તમારે ખૂણો મેળવવાનો હા ઇઝી દાખલો છે ભાઈ બેટા તૃપ્તિ બે સદિશ વચ્ચેના ખૂણાનું સૂત્ર શું આવશે કોસ આલ્ફા ડોટ છેદમાં મોડ બરાબર તો અહીં આપેલું છે જો અહીં સ્પષ્ટ જ બધું લખેલું છે કે એ વેક્ટર બી વેક્ટરના માન અનુક્રમે 1 અને 2 છે એટલે એ વેક્ટરનું માન 1 તથા આ બી વેક્ટરનું માન કેટલું આપ્યું છે 2 પછી તેમના વચ્ચેનો ડોટ પ્રોડક્ટ પણ 1 આપેલો છે તથા એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર કેટલા પાસ 1 તો વચ્ચેનો ખૂણો મેળવવાનો છે મીરા ખ્યાલ આવે હા બરાબર ગણાઈ ગયો દાખલો વાહ સરસ કોસ આલ્ફા એ વેક્ટર ડોટ બી વેક્ટર છેદમાં મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર હોશિયાર બની ગયા છોકરા હવે જાતા ગણવા માંડ્યા ફટાફટ ખાલી કિંમત જ મૂકવાની હતી ને બરાબર છે એ વેક્ટર ડોટ બી વેક્ટર 1 મોડ એ વેક્ટરનું માન 1 મોડ બી વેક્ટર 2 એટલે 1/2 ચલો કોસ આલ્ફા 1/2 તો આલ્ફા કેટલા બને π/3 કોસની કિંમત 1/2 ક્યાં બને 60 અંશ यानी कि π/3 चलो नेक्स्ट एग्जाम्पल उदाहरण नंबर કેટલા આવશે 14 બરાબર ઉદાહરણ નંબર 14 સાઈડમાં ગણી દઉં જુઓ જી સદિશ એ વેક્ટર ને બી વેક્ટર મેળવવા આપેલા છે સદિશો એ વેક્ટર તમને આપેલા છે i કેરેટ પ્લસ જે માઇનસ કે અને બી વેક્ટર છે i માઇનસ જે પ્લસ કે વચ્ચેનો ખૂણો થીટા શોધો આમાં પણ એમ જ છે પહેલા આમાં માન કેવું આપેલું નથી બરાબર છે એ બે વચ્ચેનો ખૂણો મેળવવાનો છે ચલો બે સદિશ વચ્ચેનો ખૂણાનું સૂત્ર તો આપણી પાસે છે જ આ રહ્યું કોસ આલ્ફા ડોટના છેદમાં મોડ તો કાલે મેં વાત કરેલી હતી પેલા ડોટ લેવાય ડોટ શા માટે ડોટ લેવાય નક્ષ શું ડોટ 0 આવી જાય તો બે સદિશ વચ્ચેનો ખૂણો π/2 થઈ જાય સરળ બને કે નહીં હે તો પહેલાં આપણે ડોટ જ લઈ લઈએ પછી એના માનની એવી જરૂરત હશે જ લેશું આપણે બરાબર હવે અહીં એ વેક્ટર તમને આપેલ છે i કેરેટ પ્લસ જે કેરેટ માઇનસ કે કેરેટ તથા બી વેક્ટર આપેલ છે અને બી વેક્ટર i માઇનસ જે પ્લસ કે આપેલ છે પહેલાં ડોટ લઈ લે હવે એ વેક્ટર ડોટ બી વેક્ટર i પ્લસ જે માઇનસ કે બરાબર ડોટ i માઇનસ જે પ્લસ કે કેટલા થશે ચાલો જી
1 જે ઇન્ટુ માઇનસ જે એટલે -1 માઇનસ કે ઇન્ટુ પ્લસ કે -1 ઇક્વલ ટુ 1. ચાલો નોટ 0 છે. જો 0 હોત તો એંગલ π/2 થઈ જાય. હવે માને લઈ લઈ, માન તો છેદમાં સીધું જ લઈ લેવું, બરાબર. કોસ આલ્ફા સૂત્ર બોલો જી, એ વેક્ટર ડોટ બી વેક્ટર મોડ એ વેક્ટર મોડ એટલે ચાલો એ વેક્ટર ડોટ બી વેક્ટર મળ્યું 1, એ વેક્ટરનું માન 1 + 1 + 1 1 + 1 + 1, બી વેક્ટરનું માન 1 + 1 + 1 એટલે વર્ગોનો સરવાળો હો કે સાહેબ તો લખવા જ માંડ્યા છે 1 + 1 + 1 વર્ગોનો સરવાળો કરીએ છીએ ને. તો કોસ આલ્ફા બરાબર 1/3 √3 × √3 ફૂલ 3 આલ્ફા ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 1/3. રેડી? નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ જી, ઉદાહરણ નંબર છે 15. અહીંયા ભૂલ છે આપણી થોડીક, 1 મિનિટ. અહીંયા આવશે -1 હો બેટા, ભૂલ થઈ ગયા. આ -1 આવશે. રેડી? એટલે અહીંયા આવશે -1 એટલે -1/3 અને -1/3 લખવું હોય તો લખી શકાય ને, પાઈ માઇનસ લખવું હોય તો. આમાં લખ્યું નથી ટેક્સ્ટ બુકમાં. આલ્ફા બરાબર પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/3 ત્રિકોણમિતિ પ્રતિવિધિ ચેપ્ટર નંબર 2, બરાબર ને, એના આધારે. પણ આમાં નથી લખેલું. ચાલો જો ઉદાહરણ નંબર કેટલા આવશે 15. ઉદાહરણ નંબર 15 ની અંદર વાત કરો તમે જો તો શું આપેલું છે એને જરાક જોઈ. કે આ સદીશો તો દર્શાવ કે એ બે પરસ્પર લંબ છે. સરસ દાખલો છે, આમ ઇઝી પણ છે એકદમ. બે સદીશો લંબ હોવાની શરત તો તમને ખબર જ છે ગોપાલ. શું? બરાબર, એનો ડોટ પ્રોડક્ટ 0. તો ચાલો ગણવા માંડો, હું રકમ લખું ત્યાં સુધીમાં દાખલો તમારાથી થઈ જાવ જી. હે બેટા, એ વેક્ટર અને બી વેક્ટર. બી વેક્ટર આપેલું છે I + 3j - 5k હોય તો દર્શાવો કે સદીશો એ વેક્ટર પ્લસ બી વેક્ટર અને એ વેક્ટર માઇનસ બી વેક્ટર પરસ્પર લંબ છે. ભાઈ બે સદીશો પરસ્પર લંબ હોવાની શરત મીરા શું? ડોટ પ્રોડક્ટ 0. હે, સામાન્ય વસ્તુ છે. તો આપણે કોનો ડોટ પ્રોડક્ટ 0 લેવાનો છે? કોને લંબ સાબિત કરવા છે? એ વેક્ટર વત્તા બી વેક્ટર અને એ વેક્ટર ઓછા બી વેક્ટરને લંબ સાબિત કરવાનું, તો એનો ડોટ પ્રોડક્ટ 0 લેવાનો ને. એના માટે એ વેક્ટર બી વેક્ટર તમને આપેલા છે. અહીં એ વેક્ટર તમને શું આપેલા છે? 5i કેરેટ j કેરેટ - 3 કેરેટ તથા બી વેક્ટર શું આપેલા છે? I 3j - 5. ચાલો એ વેક્ટર પ્લસ બી વેક્ટર પહેલા લઈ લઈ. હવે એ વેક્ટર પ્લસ બી વેક્ટર, એ વેક્ટરનો સ્થાન છે 5i - j - 3k પ્લસ બી વેક્ટરનો સ્થાન છે I + 3j - 5k. કેટલા થશે? 5 + 1 6i -j + 3 + 2j -3k -5 -8k આમ થશે. પછી એ વેક્ટર માઇનસ બી વેક્ટર લઈ લી અને જરૂર છે જ આપણે એની, બરાબર ને. એ વેક્ટર માઇનસ બી વેક્ટર, એ વેક્ટર એટલે 5i - j - 3k. ચલો માઇનસ બી વેક્ટર I 3j - 5 કેરેટ. ચલો નિશાની આપો એને, ડાયરેક્ટ બાદ બાકી. જો 5 - 1 એટલે 4i કેરેટ -j -3 -4j કેરેટ -3k -5k એટલે +2k કેરેટ. નિશાની આપી દો તૃપ્તિ, બરાબર. હવે પરસ્પર લંબ છે એમ સાબિત કરો ને ડોટ પ્રોડક્ટ કેટલો થવો જોઈએ? 0. તેથી એ વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ એ વેક્ટર માઇનસ બી વેક્ટર. આ કેટલું મળવું જોઈએ આપણે? 0 મળવું જોઈએ ને આનો ડોટ પ્રોડક્ટ. ચલો એ વેક્ટર પ્લસ બી વેક્ટર કેટલા આપણી પાસે છે? 6i + 2j - 8k
ડોટ એ વેક્ટર માઇનસ બી વેક્ટર 4i માઇનસ 4j પ્લસ 2k કેટલા થશે 6 4 24 2 ચોક -8 -16 ને આ -8 -24 પ્લસ 24 0 ઉડી ગયા 0 જો ઉડી જશે એનો અર્થ કે આમ એ વેક્ટર પ્લસ બી વેક્ટર અને એ વેક્ટર માઇનસ બી વેક્ટર પરસ્પર લંબ છે બે સદીશો લંબ હોવા માટેની શરત ખબર જ છે આપણે એનો ડોટ પ્રોડક્ટ કેવો થવો જોઈએ 0 રેડી તો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉદાહરણ 16 જોઈ જરા સામાન્ય દાખલાઓ છે આમ સમજવાના છે કે ભાઈ શું શું શરતનો આપણે ઉપયોગ આમાં કરીએ છીએ હે બે સદીશો લંબ હોવા માટેની શરતની વાત કરી લીધી ઉદાહરણ નંબર 16 છે કે સદીશનો આ સદીશ પરનો પ્રક્ષેપ શોધો ઓહો એ પણ સૂત્ર આપણે મેં હમણાં રિવિઝન થોડું કરાવ્યું હતું લેક્ચરમાં રેડી કે સદીશ છે 2i કેપ એ વેક્ટર બરાબર 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 2k કેપ નો સદીશ બી વેક્ટર આપેલું છે i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ પરનો પ્રક્ષેપ શોધો એ બેટા પ્રક્ષેપ મેળવવાનો પ્રક્ષેપ એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ ગોપાલ એ વેક્ટર ડોટ બી વેક્ટર છેદમાં મોડ બી વેક્ટર એટલે પહેલા બેનો ડોટ તો મેળવવો જ પડશે અહીં એ વેક્ટર તો આપેલા છે 2i કેરેટ 3j કેરેટ 2k કેરેટ પછી બી વેક્ટર આપેલા છે i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ રેડી હવે શું મેળવવું છે એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ એટલે એ વેક્ટર ડોટ બી વેક્ટરની તો જરૂર પડશે જ તો પહેલાં મેળવી લઈ એ વેક્ટર ડોટ બી વેક્ટર 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 2k કેરેટ ડોટ બી વેક્ટર i પ્લસ 2j પ્લસ k રેડી શું થશે 2 into 1 2 3 into 2 6 2 into 1 2 equal 10 તેથી એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ પ્રોજેક્શન શું થશે એ વેક્ટર ડોટ બી વેક્ટર છેદમાં મોડ બી વેક્ટર ચલો એ વેક્ટર ડોટ બી વેક્ટર કેટલા મળ્યા તમને 10 મોડ બી વેક્ટર આ બી વેક્ટરનું માન 1 4 1 અંડર રૂટની અંદર 1 પ્લસ 4 પ્લસ 1 ઇક્વલ 10 બાય રૂટ 6 રેડી ઉદાહરણ નંબર 16 ઉદાહરણ નંબર 17 એને ઉપર નીચે રૂટ 6 વડે ગુણેલા છો બેટા એમાં જવાબમાં જો આમ કરેલો છે ઉપર નીચે રૂટ 6 વડે ગુણો જી તો શું થઈ જાય 10 રૂટ 6 બાય 6 થાય કરણી કરું તો રૂટ 6 વડે તૃપ્તિ બરાબર ને તો આ થશે શું આ 5 બાય 3 5 દુ 10 3 દુ 6 5 બાય 3 રૂટ 6 આમ પણ લખી શકાય હો બરાબર ને કરણી કરો તો આ રીતે પણ જવાબ આવી શકે હવે ઉદાહરણ નંબર આપણે આવશે 17 જો બે સદીશો આપેલા છે અને એના માન આપેલા છે એનું ડોટ પણ આપેલું છે તો એના તફાવતનું માન શોધવાનું છે બરાબર છે તો તફાવતનું માન શોધવાનું છે જરાક મેળવી દઈએ આપણે ચાલો જો ઉદાહરણ નંબર 17 કે જો બે સદીશો એ વેક્ટર અને બી વેક્ટર માટે એ વેક્ટરનું માન 2 બી વેક્ટરનું માન 3 અને એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર 4 હોય તો પણ તફાવતનું માન શોધો રેડી આમ આપેલું છે
હાવ સરળ છે. તમને શું શું આપેલું છે તો કે આપણે એ વેક્ટર અને બી વેક્ટરના માન આપેલા છે. રેડી? અહીં એ વેક્ટરનું માન 2 તથા બી વેક્ટરનું માન કેટલું આપેલું છે? 3 અને એનો ડોટ પણ 4 આપેલો છે. અને એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર કેટલા છે? 4. બેટા જો હવે તફાવતનું જો આ વસ્તુ યાદ રાખજો, કોઈ પણનું માન મેળવવાનું ને એને સ્ક્વેરથી શરૂઆત કરવાની કે સ્ક્વેરનું જ વિસ્તરણ થાય. બરાબર? જોજો હવે એ વેક્ટર માઇનસ બી વેક્ટર એનો સ્ક્વેર લ્યો, પછી છેલ્લે રૂટ લઈ લ્યો છો એટલે મળી ગયો ને દાખલો તમારો. નહીં તો ખાલી આનો શું અર્થ? હાલો મને કહો, આમાં શું તમે વેલ્યુ મૂકશો? कुछ नहीं इसमें मिल सकेंगे आप, हैं? इसलिए इसका स्क्वायर कीजिए. कोई भी सदिश का स्क्वायर यानी कि 2 बार इसका डॉट प्रोडक्ट ए वेक्टर माइनस बी वेक्टर डॉट ए वेक्टर माइनस बी वेक्टर विस्तरण ए वेक्टर डॉट ए वेक्टर सादું જો આમ ए वेक्टर डॉट ए वेक्टर माइनस ए वेक्टर डॉट बी वेक्टर माइनस बी वेक्टर डॉट ए वेक्टर माइनस प्लस बी वेक्टर डॉट बी वेक्टर. चलो ए वेक्टर डॉट ए वेक्टर मोड ए वेक्टर स्क्वेर બે સમાન સદિશનો ડોટ મોડનો સ્ક્વેર. આ ક્રમનું મહત્વ નથી. એ વેક્ટર ડોટ બી વેક્ટર એ વેક્ટર ડોટ બી વેક્ટર કેટલી વાર? 2 વાર માઇનસ 2 એ વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ મોડ બી વેક્ટર સ્ક્વેર. આમ ચલો બધી વેલ્યુ મૂકી દો. મોડ એ વેક્ટર સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર 4 2 કે લખવું અહીંયા 2 નો સ્ક્વેર. ચલો લખીએ માઇનસ 2 એ વેક્ટર ડોટ બી વેક્ટર 4 ઇન્ટુ 4 બી વેક્ટર સ્ક્વેર 3 સ્ક્વેર કેટલા થશે? 4 માઇનસ 8 પ્લસ 9 9 પ્લસ 4 13 માઇનસ 8 5 શું મળશે? એ વેક્ટર માઇનસ બી વેક્ટરના મોડનો સ્ક્વેર 5. તો એ વેક્ટર માઇનસ બી વેક્ટરનું માન કેટલું થશે? √5 થશે. તે તમારે મેળવવાનું હતું. રેડી? સમજાય છે? હવે હું એક દાખલો તમને બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો લખાવું. ટોપ છે જો આના જેવો આ એક દાખલો છે ને એટલે મને એક દાખલો યાદ આવી ગયો. હું તમને લખાવી દઉં છું ત્યારે જે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. બોર્ડમાં પૂછાઈ ગયેલ છે આ દાખલો. રેડી? કે બે એકમ સદિશના સરવાળો પણ એકમ સદિશ હોય તો તેના તફાવતનું માન શોધો. બે એકમ સદિશ ના સરવાળાનો સદિશ પણ એકમ સદિશ હોય તો તેના તફાવતનું માન શોધો. કેમ છે ને મજેદાર? હે મગજ હાલે? કશું ખબર પડતી નથી સર. હે બે એકમ સદિશના સરવાળાનો સદિશ પણ એકમ સદિશ છે. એટલે માની લો કે આપણે એ વેક્ટર બી વેક્ટર નામના બે સદિશ લઈ લીધો. બે એકમ સદિશ. અહીં આ એ વેક્ટરનું માન આ બી વેક્ટરનું માન 1. બે એકમ સદિશ છે એટલે એનું માન 1 એકમ. પછી એના સરવાળાનો સદિશ પણ એકમ સદિશ છે તથા આ બેનો સરવાળો કરો તથા આ એ વેક્ટર પ્લસ બી વેક્ટર એ પણ એકમ છે એનું માન પણ 1 એકમ છે. આમ તો આપણે અહીં લખીએ તો આપણે એને તફાવતનું માન શોધવાનું છે. કોનું માન મેળવવાનું છે? તફાવતનું. બરાબર? આમ તફાવતનું માન મેળવજો. આમ આનું માન મેળવવું છે. એ વેક્ટર માઇનસ બી વેક્ટરનું તફાવતનું માન શું થાય? હવે તમે જો હું તમને સમજાવું. અહીંયા માની લ્યો છોકરાઓ કે તમે આનું માન મેળવો તો આપણે હમણાં સમજાયું આના સ્ક્વેરથી શરૂઆત કરીએ. માનો કે આનો સ્ક્વેર લખવું જો સ્ક્વેર તો શું થાય? એ વેક્ટર માઇનસ બી વેક્ટર ડોટ એ વેક્ટર માઇનસ બી વેક્ટર થાય. તો આ શું થાય? એ વેક્ટર ડોટ એ વેક્ટર માઇનસ એ વેક્ટર ડોટ બી વેક્ટર માઇનસ બી વેક્ટર ડોટ એ વેક્ટર
પ્લસ બી વેક્ટર ડોટ બી વેક્ટર આમ બને કે નહીં? હમણાં જ સમજાયું ને આગળ દાખલો આ રહ્યો. ટીસાબેન બરાબર કે નહીં? હે સમાન સદિશનો ડોટ એના મોડનો સ્ક્વેર આ બે વાર થશે 2a વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ મોડનો સ્ક્વેર. ચાલ ભાઈ આ તો આનું માન તો એક છે આ રહ્યું નંબર 1 ઉપરથી અહીંયા 1 નો સ્ક્વેર માઇનસ આ વેલ્યુ છે નહીં પ્લસ આનું માન પણ તમારી પાસે 1 નો સ્ક્વેર. જો આનું માન પણ 1 છે આ નથી એ મેળવવા માટે તો એને સરવાળો આપ્યો આપણને. સોલ્વ. તો ચાલો આની બે બાજુ વર્ગ કરી નાખીએ. 1 નો સ્ક્વેર 1 આ એટલે બે વાર ડોટ ડોટ 1. ચાલો આનું વિસ્તરણ a વેક્ટર ડોટ a વેક્ટર ડોટ b વેક્ટર ડોટ a વેક્ટર બધું પ્લસ જ આવશે ને. તો b વેક્ટર ડોટ b વેક્ટર આ શું થાય મોડ a વેક્ટર સ્ક્વેર આ a વેક્ટર ડોટ b વેક્ટર પ્લસ મોડ b વેક્ટર સ્ક્વેર 1. ચાલો આની વેલ્યુ 1 1 નો સ્ક્વેર જો 1 પ્લસ 2a વેક્ટર ડોટ b વેક્ટર આની વેલ્યુ 1 ઇક્વલ ટુ 1 1 1 કેન્સલ. એનો અર્થ એમ કે 2a વેક્ટર ડોટ b વેક્ટર તો -1 થયું. થાય કે નહીં? જો આની કરતા બનાવો -1 નંબર 2. ચલો વેલ્યુ મૂકી દે. 2a વેક્ટર ડોટ b વેક્ટર શું છે -1 આને જરાક આ બાજુ નજીક લખું છું પ્લસ 1 નો સ્ક્વેર છો અહીંયા જેમ 1 અને 2 પરથી કિંમત મૂકી બરાબર ને બેટા 1 અને 2 પરથી તો 1 + 1 + 1 3 1 માઇનસ માઇનસ +1 +1 3 આમ છે. તો મોડ a વેક્ટર માઇનસ b વેક્ટર કેટલા થાય √3 કે નહીં? યાદ રાખજો એકમ સદિશના સરવાળો પણ એકમ સદિશ હોય ને તો એના તફાવતનું માન √3 છે કાયમી તો ને MCQ માં. તે સોલ્વ રેડી? બહુ જબરજસ્ત છે પૂછાઈ ગયો બોર્ડમાં એકવાર દાખલો એક્સ્ટ્રા સમજાવી દઉં છું. નેક્સ્ટ આપણે આમ તો એકચ્યુઅલી ક્યાં પહોંચ્યા છે ઉદાહરણ નંબર 18 પહોંચ્યા છે. ઉદાહરણ નંબર 18ની વાત કરીએ આપણે બરાબર. કે જો a વેક્ટર એકમ સદિશ હોય એટલે એનું માન 1 એકમ હોય અને x વેક્ટર માઇનસ a વેક્ટર ડોટ x વેક્ટર પ્લસ a વેક્ટર ઇક્વલ ટુ 8 હોય તો મોડ x વેક્ટર શોધો. આ મેળવવાનું છે તમારે x વેક્ટરનું માન મેળવવાનું છે. રેડી? જુઓ જી શું એ બોસ અહીં આ a વેક્ટર એકમ સદિશ છે એનો અર્થ એમ કે એનું માન કેટલું થાય બેટા આ 1 એકમ. હાલો એક તો વાત આપણે આપેલી છે a વેક્ટરનું માન કેટલું છે 1 એકમ. બીજું શું આપ્યું છે અને x વેક્ટર માઇનસ a વેક્ટર ડોટ x વેક્ટર પ્લસ a વેક્ટર બરાબર કેટલા આપ્યા 8. તો આનું તો વિસ્તરણ x વેક્ટર ડોટ x વેક્ટર પ્લસ x વેક્ટર ડોટ a વેક્ટર માઇનસ a વેક્ટર ડોટ x વેક્ટર માઇનસ a વેક્ટર ડોટ a વેક્ટર બરાબર 8. રેડી ને? આ તો ઉડી જશે ક્રમનું મહત્વ નથી હોતું ડોટ પ્રોડક્ટમાં. આ થઈ ગયો મોડ x વેક્ટર સ્ક્વેર માઇનસ મોડ a વેક્ટર સ્ક્વેર ઇક્વલ ટુ 8. મોડ x વેક્ટર તો શોધવાના છે આ એટલે એકમ છે 1 નો સ્ક્વેર 8. તો મોડ x વેક્ટર સ્ક્વેર ઇક્વલ ટુ શું થાય 8 + 1 9. તો મોડ x વેક્ટર બરાબર શું થાય એનું માન 3 -3 ના આવો માન તો હંમેશા શું હોય ગ્રેટર ધેન 0 હોય ને ઘણી વાર કહીએ છીએ આપણે બરાબર 3 આવશે.